ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 12 ની અંદર ગુજકેટ નીટ જીની આ વિડિયો લેક્ચરમાં જેમાં ચેપ્ટર નંબર 13 ની આપણે આજે વાત કરવાના છીએ. ન્યુક્લિયસ નામનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર અને આ વિડિયો લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હવે આ ચેપ્ટરના થોડાક સૂત્રો છે એ આપણે અહીંયા લખેલા છે. જે થિયોરેટિકલ પોર્શન છે, થિયરી બેઝ જે કાંઈ પણ પોઈન્ટ આપેલા છે એ આપણે અહીંયા લખેલા નથી, મતલબ કે એ તમારે ત્યાં રીડ કરવા પડશે. જે સૂત્રાત્મક માહિતી છે એ આપણે અહીંયા દર્શાવેલી છે, જેનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરી શકીએ. તો એ હેતુસર થોડુંક રિવિઝન થઈ જાય અને એ ચેપ્ટરની આપણે હાઇલાઇટ મેળવીએ એના માટે આ સૂત્રોથી આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ ન્યુક્લિયસ છે એ આની પહેલાના ચેપ્ટરમાં આપણે જે પરમાણુ ચેપ્ટર શીખી ગયા એના પછીનું ચેપ્ટર છે. પરમાણુથી લઈ અને એનાથી સૂક્ષ્મ અંતરોમાં તમે જાઓ તો ન્યુક્લિયસ નામનું ચેપ્ટર આવશે. એ ચેપ્ટરની અંદર શરૂઆતમાં આપણને તત્વો વિશેની માહિતી આપેલી છે. કે તત્વો કેવા પ્રકારના હશે, એનો સિમ્બોલ શું હશે. તો અહીંયા એક x નામનું તત્વ આપેલું છે જેને Z A વડે દર્શાવેલું છે. ZXA, જ્યાં A છે એ પરમાણુ ભારાંક એટલે કે પરમાણુ દળાંક છે. કેપિટલ Z છે એ તત્વનો પરમાણુ ક્રમાંક છે, જે તમને આવર્ત કોષ્ટક પરથી મળશે. કેમિસ્ટ્રીની અંદર તમે શીખો છો. અહીંયા આ તત્વની અંદર કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે અને કેટલા ન્યુટ્રોન છે એ આપણને ખ્યાલ આવશે. Z છે એ પરમાણુ ક્રમાંક છે, એ આપણને પ્રોટોનની સંખ્યા દર્શાવશે. આ થશે પ્રોટોનની સંખ્યા. હવે એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે જેટલા પ્રોટોન હશે. તો એને રિલેટેડ સામે ન્યુટ્રોન જે બાકી વધે છે એ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે a માંથી તમારે z ને બાદ કરવો પડે એટલે એક સમીકરણ મળે n a z. ન્યુટ્રોનની સંખ્યા તમે ફાઇન્ડ આઉટ કરી શકો. આ એ થિયરીની અંદર એ આપણે જ્યારે ચેપ્ટર ચલાવતા હતા ત્યારે આપણે દાખલાઓની અંદર ઘણામાં ગણેલા છે. તો એક આ સમીકરણ યાદ રાખવાનું છે અથવા સિમ્બોલ ઉપરથી તમને યાદ કરવું જોઈએ a z ન્યુટ્રોનની સંખ્યા. Z છે પ્રોટોનની સંખ્યા, Z છે ઈચ ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યાર પછી બીજું આવે છે દળ. કે મોટા પદાર્થોના દળને આપણે કિલોગ્રામમાં એમાં માપીએ છીએ. પણ પરમાણુ, ન્યુક્લિયસ જેવા તત્વો કે જે બહુ સૂક્ષ્મ સાઇઝના છે, જેનું કદ અતિ નાનું છે, એવા તત્વો, એવા પ્રકારના પદાર્થો વિશે અને એના દળ વિશે આપણે એક નવા પ્રકારનો યુનિટ એકમ છે એ સાબિત કરવો પડે, તારવવો પડે. એ એકમ અહીંયા U ના ફોર્મમાં આપેલું છે. એટોમિક માસ યુનિટ, જેને આપણે U વડે દર્શાવીએ છીએ. અને અહીંયા 1 U બરાબર કેટલા kg થાય એનો એક રિલેશન આપેલો છે. 1.67 × 10⁻27 કિલોગ્રામ એટલે 1 U થશે. હવે 1 U એ કેના પરથી આવે છે? તો અહીંયાની વ્યાખ્યા આપણને આપેલી છે કે અનુત્તેજિત કાર્બન 12 6C12 પરમાણુના દળ જે મળશે એનો 12મો ભાગ એટલે 1 U થશે. મતલબ કે કાર્બનનું જે 12 પરમાણુ વાળું કાર્બન છે એમનું દળ હશે એ દળનો 12મો ભાગ એટલે 1 U મળશે. બીજું ન્યુટ્રોનનું દળ આપણને અહીં આપેલું છે Mn બરાબર 1.67 × 10⁻27 કિલોગ્રામ. એને U માં કન્વર્ટ તમે કરશો તો આની જગ્યાએ U છે એ U આપણે મૂકીએ તો 1.00866 U મળશે. એવી રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પણ U માં દળ તમારી પાસે હોવા જોઈએ. બીજું સમસ્થાનિકો એક શબ્દ આપણે શીખી ગયા. સમસ્થાનિક જેમના સ્થાન આવર્ત કોષ્ટકમાં સમાન છે. મતલબ કે સ્થાન કોણ દર્શાવે સિમ્બોલમાં? તો કે Z એટલે પરમાણુ ક્રમાંક. તો સમસ્થાનિકોમાં પરમાણુ ક્રમાંક Z છે સરખા હશે. કોઈ બે તત્વ આપેલા હોય અને એનો નીચેનો આંકડો સેમ હોય તો આપણે કહીએ છીએ કે આ બંને એકબીજાના સમસ્થાનિક છે. બીજું એમાં a જુદા જુદા હશે, એટલે કે ઉપરનો આંકડો છે જુદો હશે, નીચેનો આંકડો સેમ, Z સેમ પણ a જુદા એટલે આપણે સમસ્થાનિકો કહીએ છીએ. બીજું આવે છે આઇસોટોન. ટોન એટલે કે n સરખા, ન્યુટ્રોનની સંખ્યા સરખી. તો a z તમારે બંને તત્વોમાં કરવા પડે અને એ જવાબ જો સમાન મળે તો તમે કહી શકો કે એ બંને તત્વો છે એકબીજાના આઇસોટોન છે, જેમાં n સરખા હશે પણ z જુદા હશે.
બીજું આઇસોબાર જેમાં a સરખા છે આઇસોબાર એટલે ઉપરનો જે આંકડો છે એ સમાન હોય તો એને કહેવાય બીજાના આઇસોબાર કે a નું મૂલ્ય સમાન એના પછી એક બીજો શબ્દ છે આઇસોમર જેમાં z એ સરખા હોય a પણ સરખા હોય પણ એના ગુણધર્મો જે રેડિયોએક્ટિવ છે એ જુદા જુદા હોય તો એ બંનેને કહેવાય એકબીજાના આઇસોમર ત્યાર પછી એક બીજું સમીકરણ છે સૂત્ર છે ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0 a raised to 1/3 એની 1/3 ઘાત એમાં r0 છે એ અચળ છે જેનું મૂલ્ય છે 1.1 ફર્મી અથવા 10 ની -15 ઘાત મીટર હવે ત્રિજ્યા પરથી તમે કદ મેળવી શકો કારણ કે કદ એટલે થાય 4/3 પાઈ r ક્યુબ v બરાબર 4/3 પાઈ r નો ક્યુબ કરવો પડે એટલે આ બાજુ ક્યુબ કરો તો જમણી બાજુ પણ ક્યુબ કરી અને આપણે મૂકી દીધું છે આ તમને કદ બની જાય તો જો તમારી પાસે ત્રિજ્યા હોય તો ત્રિજ્યા પરથી તમે પરમાણુનું કદ પણ મેળવી શકો ન્યુક્લિયસનું કદ મેળવી શકો બીજો ન્યુક્લિયસની ઘનતાનું એક આપણે નીટ બેઝ સમીકરણ સૂત્ર છે એ લીધેલું છે જેનો ડાયરેક્ટ તમે ઘનતા તરીકે યુઝ કરી શકો કે ન્યુક્લિયસની ઘનતા એટલે શું તો કે ρ બરાબર આપણી પાસે જનરલ સૂત્ર છે m/v દળના છેદમાં કદ એટલે ઘનતા થાય તો ρ બરાબર અહીંયા દળ m છે છેદમાં કદનું મૂલ્ય તમે મૂકશો એટલે આ છેદનો છેદ છે અંશમાં આવી જશે એટલે 3m થઈ ગયું છેદમાં 4 પાઈ અને r0 ક્યુબ 4 પાઈ r0 ક્યુબ આ a છે એ આપણને અહીંયા મળશે આ બધું મૂલ્ય તમે મૂકશો એટલે ρ ની વેલ્યુ લગભગ મળશે 2.38 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ઘન તો આ જવાબ તમે ડાયરેક્ટ યાદ રાખી શકો ન્યુક્લિયસની ઘનતા બીજો એક રિલેશન છે ev અને જૂલનો એ રિલેશન વેલ નોન છે આપણને સારી રીતે યાદ છે 1 ev બરાબર 1.6 ગુણાકારમાં 10 ની -19 ઘાત જૂલ બીજું દળ અને ઊર્જા દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતર જે આપણને E બરાબર mc² સૂત્ર ઉપરથી મળે છે અને એનું મૂલ્ય મળશે 1 u બરાબર ઊર્જામાં એનું રૂપાંતર કેટલું થાય તો કે 931.48 MeV જેટલું મળશે અને MeV eV છે એ ઊર્જાનો એકમ છે જ્યારે u છે અહીંયા તે દળનો એકમ છે તો એ બધું દળ છે એ બધું ઊર્જા છે એટલે આપણે E mc² પરથી લઈ શકીએ ત્યાર પછી બીજો એક પોઈન્ટ આવે છે દળ ક્ષતિ માસ ડિફેક્ટ જેને કહેવાય ઇંગ્લિશમાં એ દળ ક્ષતિનું સૂત્ર આપણે અહીંયા સાબિત કરેલું હતું ડેલ્ટા m z મતલબ કે પ્રોટોનની સંખ્યા ગુણાકારમાં પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા ગુણાકારમાં માસ ઓફ ન્યુટ્રોન માઈનસ કેપિટલ M છે એ ન્યુક્લિયસનું દળ થશે આ સમીકરણ આપણે ડાયરેક્ટ યાદ રાખવું પડે દળ ક્ષતિ એના ઉપરથી બીજું એક સૂત્ર આવે છે ન્યુક્લિયસની બંધન ઊર્જા બાઇન્ડિંગ એનર્જી EB ડેલ્ટા M દળ ક્ષતિ ગુણાકારમાં c². c છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે બીજું આપણો એક ફોર્મ ડાયરેક્ટ છે કે EB તમે ડેલ્ટા M c² કદાચ ન મૂકો તો એને ગુણાકારમાં 931.48 વડે ગુણી નાખો એ જવાબ તમને મળી જાય સીધો બાઇન્ડિંગ એનર્જીનો MeV માં મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે ત્યાર પછી બીજું એના રિલેટેડ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કે આ તો ટોટલ બંધન ઊર્જા છે જેટલા પણ ન્યુક્લિયસમાં હશે એ બધાને મુક્ત કરવા માટે આપણી પડતી ઊર્જાની વાત થાય એટલે કુલ બંધન ઊર્જા જ્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એટલે એ બધામાંથી કોઈ એકને મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા તો કુલ બંધન ઊર્જા ભાગાકારમાં પરમાણુ દળાંક તમે મૂકી દો પરમાણુ ભારાંક તો આપણને જવાબ મળશે EBM ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EB/A બીજો આવે છે રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ હવે રેડિયોએક્ટિવ ક્ષયના નિયમની અંદર આપણે એક સમીકરણ આપેલું n બાકી રહેલા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 એટલે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા લેમ્બડા છે એ આપણને ત્યાં એક એક્ટિવિટી એક અચળાંક મળશે અને p છે ટાઈમ છે n બરાબર n0 e લેમ્બડા t કે આપણે ક્ષયનો નિયમ જે સાબિત કરેલો હતો એ આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે એના પરથી આપણને એક્ટિવિટીનું એક સૂત્ર મળશે રેડિયોએક્ટિવ ક્ષયના નિયમ પછી એક્ટિવિટી જેને આપણે r વડે દર્શાવીએ છીએ r બરાબર r0 e લેમ્બડા t
જે r0 છે એનું મૂલ્ય લેમ્બડા n0 જેટલું મળશે. r0 બરાબર લેમ્બડા n0. ખરેખર આપણે આના પરથી એ સમીકરણ સાબિત કરીએ છીએ. હવે એક્ટિવિટી છે એટલે એના એકમો હશે. એમાં એક સ્ટાન્ડર્ડ એકમ છે SI એકમ, એ વૈજ્ઞાનિકના નામ પરથી છે જેને આપણે બેકવેરલ કહીએ છીએ. તો બેકવેરલ છે એ એક્ટિવિટીનો SI એકમ છે. એના સિવાયના એકમો છે એ SI નથી. બીજો એકમ ક્યુરી આવશે, એક એકમ રુથરફોર્ડ આવે છે. આ બંને એકમ ક્યુરી અને રુથરફોર્ડ એ બંને SI એકમ નથી. તો એક્ટિવિટીનો SI એકમ બેકવેરલ છે એ આપણે યાદ રાખવું પડે. એક બેકવેરલ એટલે શું થાય? કેટલી એક્ટિવિટી થાય? તો 1 સેકન્ડમાં એક ન્યુક્લિયસનું વિભાજન થતું હોય તો એને કહીએ છીએ એક બેકવેરલ. તો 1 BQ = 1 વિભાજન પર 1 સેકન્ડ. પછી ક્યુરી નામનું જે એક્ટિવિટીનો એકમ છે વૈજ્ઞાનિકના નામ પરથી, એ એકમનો આ SI એકમ સાથેનો સંબંધ શું થાય? તો કે 1 ક્યુરી બરાબર 3.7 ગુણાકારમાં 10 બેકવેરલ મળશે. એક બેકવેરલ એટલે આપણને ખ્યાલ છે એક વિભાજન થવું જોઈએ. ક્યુરી ની અંદર કેટલા વિભાજન થતા હોય પ્રતિ સેકન્ડ? તો કે 3.7 ગુણાકારમાં 10 ઘાત વિભાજન પ્રતિ સેકન્ડ થતા હોય. આ એકમ મોટો કહેવાય કારણ કે 1 સેકન્ડમાં બહુ જાજા ઘણા બધા 10 ઘાત જેટલા ન્યુક્લિયસ છે એનું વિભાજન થાય છે. ત્યાર પછી અર્ધ આયુ આવે છે. હાફ લાઈફ. કોઈ પણ તત્વ છે એનો જીવનકાળ હોય એ જીવનકાળ અડધો થવા માટે લાગતો સમય એને આપણે અર્ધ આયુ કહીએ છીએ. ટો હાફ જેને કહેવાય. ટો છે એ સમયનો જે એક સિમ્બોલ છે. ટો હાફ = 0.693 લેમ્બડા અને સમીકરણમાં મળશે. એના જેવો બીજો એક શબ્દ છે સરેરાશ જીવનકાળ, જેમાં ટો બરાબર 1 લેમ્બડા અથવા ટો બરાબર t હાફ ના ફોર્મમાં જો આપણને આપ્યું હોય તો 1.44 t ટો હાફ આપણને મળશે. ટો = 1.44 ટો હાફ. અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ. ત્યાર પછી થોડાક ક્ષય આવે છે. આલ્ફા ક્ષય, બીટા ક્ષય, ગામા ક્ષય. ત્રણે ત્રણ ક્ષય છે એ થિયોરેટિકલ બેઝ ની અંદર આપેલા છે. એ કન્સેપ્ટ આપણે અહીં લીધો નથી. આપણે માત્ર સૂત્રની અહીંયા વાત કરીએ છીએ. એના પછી આવશે ન્યુક્લિયર રિએક્ટર, પછી વિભાજન પ્રક્રિયાઓ આવશે, વિખંડન પ્રક્રિયા, સંલયન પ્રક્રિયા. એ પ્રક્રિયા પણ તમારે જે યાદ રાખવી. પછી આવે છે એનો પણ છે ન્યુક્લિયર રિએક્ટર. એમાંથી પણ ઘણા બધા MCQ પૂછી શકાય એવા છે. એમાં થોડાક મુદ્દા આપણે અહીં લીધેલા છે કે ન્યુક્લિયર રિએક્ટરમાં K એક અચળાંક છે. એ K નું મૂલ્ય 1 જેટલું જો મળે તો આપણે કહી શકીએ કે એ રિએક્ટર છે ક્રિટિકલ કન્ડિશનમાં છે, મતલબ કે સારી રીતે કામ કરે છે. જો K નું મૂલ્ય 1 થી વધી જાય, K > 1 હોય તો આપણે કહી શકીએ આ રિએક્ટર સુપર ક્રિટિકલ કન્ડિશનમાં આવશે, એટલે પુષ્કળ ઊર્જા ઉત્પન્ન થશે અને એ રિએક્ટર બ્લાસ્ટ થવાની શક્યતા રહેશે. તો K > 1 લગભગ થવા દેવામાં આવતું નથી, નકર કન્ડિશન કાંઈ વિપરીત હોય છે. જો K <1 થઈ જાય, મતલબ કે આ રિએક્ટર છે એ સબ ક્રિટિકલ કન્ડિશનમાં આવી જાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઊર્જા છે બહુ ઓછી ઉત્પન્ન થશે અને રિએક્ટર છે બંધ થવાની શક્યતા થશે. તો K = 1 રાખવામાં આવે. જેટલા ન્યુટ્રોન છે એ આપાત થતા હોય, જેટલા આપાત ન્યુટ્રોનની જરૂર હોય એટલા જ સમય ઉત્પન્ન થાય તો K નું મૂલ્ય 1 થઈ શકે. આપાત ન્યુટ્રોનની સંખ્યા છેદમાં ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા, જેને આપણે K કહીએ છીએ, મલ્ટીપ્લિકેશન ફેક્ટર K. ઓકે, એ રિએક્ટર વિભાગ છે. એના ઉપરથી મોડરેટર, શીતક, નિયંત્રક, સળિયાઓ એ બધું આપણે થિયરી બેઝની અંદર જોઈ ગયા છીએ. એમાંથી MCQ પૂછી શકાય. ત્યાર પછી ન્યુક્લિયર પ્રક્રિયાઓ, જે સૂર્ય અને તારાઓમાં સંલયન પ્રક્રિયાઓની વાત છે. એવી પ્રક્રિયાઓની અંદર આપણે મુક્ત થતી ઊર્જાની જો વાત કરીએ તો Q બરાબર એક સમીકરણ છે c² અને આ ખરેખર ડેલ્ટા m થશે. ડેલ્ટા m * c² એટલે ઊર્જા થાય. અહીં ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે મુક્ત થાય છે. તો c² * mass of capital A plus mass of small a minus mass of capital B minus mass of small b. હવે આ બધા માસ છે એનું તમે ડિફરન્સ, એડિશન બધું લઈ અને c² સાથે ગુણી નાખો એટલે તમને જવાબ મળે મુક્ત થતી ઉષ્મા. Ma = અહીંયા માસ શેનું છે? કેપિટલ A એટલે ટાર્ગેટ ન્યુક્લિયસનું દળ.
m સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો કે જે ન્યુક્લિયસ છે એના ઉપર જે કણ પ્રતાંડિત કરવામાં આવે છે, અથડાવવામાં આવે છે, એ અથડાવવામાં આવતા કણનું દળ એટલે પ્રતાંડિત કણનું દળ એટલે માસ ઓફ સ્મોલ a થાય. માસ ઓફ કેપિટલ B એટલે નિપજ ન્યુક્લિયસનું દળ, જે ન્યુક્લિયસ બનશે એનું દળ, અને માસ ઓફ સ્મોલ b મતલબ કે નિપજ કણનું દળ, જે ન્યુક્લિયસ સાથે બીજો કોઈ કણ ઉત્પન્ન થશે એના દળની વાત છે. તો ડાબી બાજુ પ્રક્રિયકોના દળ અને જમણી બાજુ નિપજના દળ, બધી નિપજ. પ્રક્રિયકના દળમાંથી તમારે નિપજોના દળના સરવાળાને બાદ કરો એટલે તમને જવાબ ડેલ્ટા m મળશે, દળનો તફાવત મળશે. એને c² સાથે ગુણી નાખો એટલે તમારી પાસે આવશે પ્રક્રિયા દરમિયાન થતી ઉષ્મા. આ ઉષ્માનું મૂલ્ય જો 0 થી મોટું મળે મતલબ ધન મળે તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે, ઉષ્મા ઊર્જા મુક્ત થશે. અને જો q નું મૂલ્ય <0 એટલે કે નેગેટિવ મળે મતલબ કે ઉષ્મા ત્યાં શોષણ પામતી હશે, તે પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. આ ચેપ્ટરના મુખ્ય મુદ્દાઓ, મુખ્ય સૂત્રો વિશે આપણે વાત કરી. હવે પછી આપણે આની અંદર જઈએ છીએ, થોડાક દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. તો આ છે તમારે સૂત્રો લખી લેવાના છે, યાદ રહેશે, એક બે વખત લખશો એટલે પ્રેક્ટિસ થશે. તો હવે જોઈએ થોડાક સમ દાખલાઓ. પહેલો દાખલો આપણને અહીં આપેલો છે, નંબર 1. એક મહિના જેટલો અર્ધ આયુ ધરાવતા અર્ધ આયુ તો હાફ આપણને આપી દીધો છે એક મહિનો. એક રેડિયોએક્ટિવ તત્વ છે. એક મહિના જેટલો અર્ધ આયુ ધરાવતા રેડિયોએક્ટિવ નમૂનાની કોઈ એક ક્ષણે એક્ટિવિટી R આપણને આપી દીધી છે 2 માઇક્રોક્યુરી, કોઈ ચોક્કસ સમય આપેલી છે. હવે એમ કીધું તો આ ક્ષણના 2 મહિના પહેલા તેની એક્ટિવિટી કેટલી હશે? 2 મહિના પહેલા 2 મહિના પહેલા આ કેટલી એક્ટિવિટી કેટલી? ઓપ્શન A આપેલો છે એક કેટલી માઇક્રોક્યુરી એ પૂછેલું છે. ઓપ્શન B છે 0.5, C આપેલો છે 4 અને D આપેલો છે 5. આ પ્રકારનો પ્રશ્ન છે. એક રેડિયોએક્ટિવ તત્વ છે, એ રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી કોઈ ચોક્કસ સમયે છે. 1 મહિના જેટલો એનો અર્ધ આવર્તકાળ છે, અર્ધ જીવનકાળ છે. તો 2 મહિના પહેલા એક્ટિવિટી કેટલી હશે? તો આપણે આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે ડાયરેક્ટ સમીકરણનો યુઝ કરીએ છીએ. T સમય n to half. આમાંથી તમારે n ને ફાઇન્ડ આઉટ કરવું પડે. n નો જવાબ કેટલો આવશે? તો t આપણને 2 મહિના પહેલાની વાત છે એટલે 2 મૂકશું, n એમ રાખીએ, t half આપણી પાસે 1 છે. તો n બરાબર આપણને મળશે 2. આ 2 નો જે જવાબ છે, n નો જવાબ 2, એ આપણે એક સમીકરણમાં મૂકશું. જે સમીકરણ અહીં આપણને આપેલું છે r/r0 = half raised to n. આ એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે એક્ટિવિટી માટેનું. આ એક સૂત્ર n ફાઇન્ડ આઉટ કરવા માટેનું છે. આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને તમે નીટની અંદર ડાયરેક્ટ સમ છે એની ગણતરી કરી શકો. આવા પ્રકારના દાખલાઓ એક્ટિવિટી વાળા પૂછાય છે. તો અહીંયા n ની જગ્યાએ આપણે 2 મૂકશું તો r/r0 એ આપણને શું મળશે? 1/2 raised to 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે r0. r0 એટલે કે પહેલાની, અને r0 લખીએ. r0 બરાબર શું મળશે? r * 2 raised to n મતલબ r ગુણાકારમાં 2 ની 2 ઘાત મતલબ કે 4. આપણને r આપેલું છે 2 મતલબ કે 4 ગુણાકારમાં 2 જેનો જવાબ થશે 8 માઇક્રોક્યુરી r0. આપણો આન્સર થશે અને એ આપણો ઓપ્શન નંબર છે D. D આપણો રાઈટ આન્સર થશે.
આ પ્રકારના દાખલા આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે બીજો એક પ્રશ્ન છે કે એક કેડમિયમ આપેલું છે CD48115 એ બે બીટા માઈનસ વિભાજન કરે તો તે ખાલી જગ્યા ન્યુક્લિયસમાં ફેરવાય. કેડમિયમ નામનું તત્વ આપેલું છે અને પ્રક્રિયા તમને બીટા વિભાજન કીધી છે, બીટા માઈનસ. તો બીટા માઈનસ પ્રક્રિયા અનુભવતું તત્વ છે એ શું કરશે તો કે એના પરમાણુ ક્રમાંકમાં એક ક્રમનો વધારો કરશે. થિયોરેટિકલ પોર્શનમાં તમે શીખી ગયા છો. અહીંયા બીટા માઈનસ યાદ રાખવા માટે ફરી પાછું લખું છું. બીટા માઈનસ વિભાજનમાં Z માં એકનો વધારો થાય અને a પરનો જે આંકડો છે a એ એમનો રહેશે, એ અચળ રહે. માટે આ પ્રક્રિયા નામ લખો CD48115 એમાંથી એક બીટા માઈનસ નો વિભાજનથી ક્ષય થાય છે. તો ધારો કે અહીંયા તત્વ બનશે. આમાં આપણને ચાર ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A ઓપ્શન A આપેલો છે Pa46115. ઓપ્શન B આપેલો છે 49 ઇન્ડિયમ 114. ઓપ્શન C સ્ટેનસ 50113 અને ઓપ્શન D સ્ટેનસ 15115. હવે x નામનું જે તત્વ બીજું બનશે કેડમિયમ પછી એમાં એક પરમાણુ ક્રમાંક વધારે હશે અને એ સરખો હશે. તો એ સરખો એટલે 115. તો આપણી પાસે ઓપ્શન અહીંયા સામે 4 છે. એમાં એ સમાન રહે, મતલબ કે ઉપરનો આંકડો 115 હોય એવા બે છે. આ બે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. તો આપણને ખબર હોવી જોઈએ બીટા માઈનસ પ્રક્રિયાની અંદર ક્ષયની અંદર એ છે ઇમેન્સ કોન્સ્ટન્ટ રહે છે. તો આ જ તત્વનો 115 જે પરમાણુ ભારાંક છે એટલો જ આપણા ઓપ્શનમાં હોય એવો ઓપ્શન જ આપશે. તો આ બે ઓટોમેટિક કેન્સલ વૈધા આવે. હવે એકમાં બે ક્રમ ઓછું થાય છે અને એકમાં બે ક્રમ વધે છે. તો આપણને જો થિયરી યાદ હોય તો આપણે એવું કહી શકીએ કે બીટા માઈનસમાં Z માં એક બીટા માઈનસનું વિભાજન થાય, ક્ષય થાય તો એક બીટા માઈનસ ઉત્પન્ન થાય એનો મતલબ એક પરમાણુ ક્રમાંક વધશે. તો 48 ને બદલે 49. હજી એક બીટા માઈનસ થાય છે. અહીંયા દાખલા તરીકે y નામનું કોઈ તત્વ આવે છે અને એ તત્વ આપણને કેટલું મળશે 50115. 50 અને 115 કોઈ એક તત્વ સ્ટેનસ છે. તો y તરીકે તમે અહીંયા SN લખી શકો. તો આપણો આન્સર થશે આન્સર નંબર D. તો એ આપણે નીટમાં આ પ્રકારે યાદ રાખીશું. નંબર 3 ત્રીજો પ્રશ્ન લઈએ. હિલિયમ અને સલ્ફરના પરમાણુ દળાંક. હિલિયમનું પરમાણુ દળાંક આપણને 4 આપેલો છે અને સલ્ફરનો પરમાણુ દળાંક આપેલો છે 32. એ ના ભૂલીએ છે બધે પરમાણુ દળાંક. તો સલ્ફર ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમની ત્રિજ્યા કરતાં ખાલી જગ્યા ઘણી હશે. સલ્ફરની ત્રિજ્યા હિલિયમની ત્રિજ્યા કરતાં ખાલી જગ્યા ઘણી. ઓપ્શન આપેલો છે √8, બી ઓપ્શન 4, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 8. હવે ત્રિજ્યા પૂછેલી છે, પરમાણુ દળાંક આપેલો છે. તો આપણે વેલ નોન સમીકરણ છે જે સારી રીતે શીખી ગયા. એ સમીકરણ આપણું શું છે? ન્યુક્લિયસની ત્રિજ્યા વાળું. તો ત્રિજ્યા વાળું સમીકરણ આપણી પાસે હતું r r0 r0 તો અચળાંક છે. આને r હિલિયમ કહો તો અહીંયા a હિલિયમ આવે, r સલ્ફર કહો તો r0 એમ નામ a સલ્ફર s2 આપણે શેની ફાઇન્ડ આઉટ કરવી છે? rs ની અંશમાં લખાય અને છેદમાં લખાય. તો સમીકરણ આ બને rs r હિલિયમ r0 as a હિલિયમ s2 અહીંયા r0 કેન્સલ. આપણો આન્સર આવશે rs re r હિલિયમ as કેટલું આપેલું છે સલ્ફર માટે
છેદમાં 4 એટલે 8 4 32 થશે એટલે આપણો આન્સર આવશે 8. હવે 8 નું તમારે ઘનમૂળ લેવાનું છે તો 8 નું ઘનમૂળ ડાયરેક્ટ થાય કે 2 નો વર્ગ 4 4 ગુણ્યા 2 8 મતલબ 2 નો ઘન 8 થશે. આમ લખી શકાય 2 નો ઘન નું ઘનમૂળ RS upon RHE મળશે. ઘનમૂળ ઘન કેન્સલ આપણો જવાબ 2 આવશે એટલે RS is equal to 2RHE. વિલિયમની ત્રિજ્યા કરતા RS ની ત્રિજ્યા છે 2 ગણી મળશે મતલબ કે આપણો આન્સર છે C થશે. આ આપણો જવાબ મળશે. RS is equal to RHE upon RS upon RHE is equal to. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેની વિક્રિયા પ્રક્રિયા પૂર્ણ કરો. પ્રક્રિયા પૂર્ણ કરો. ન્યુક્લિયર પ્રક્રિયા આપેલી છે બેરિલિયમ 4 9 plus 2 He4 6 C12 આપે છે plus ડેશ. ખાલી જગ્યામાં શું આવશે? ઓપ્શન આપેલા છે ઇલેક્ટ્રોન, ઓપ્શન બી પ્રોટોન, ઓપ્શન સી ન્યુટ્રિનો, ઓપ્શન ડી ન્યુટ્રોન. બહુ ઈઝી છે. પ્રક્રિયામાં માત્ર બેલેન્સ કરવાનું છે કે નીચે તરફ કેટલા પરમાણુ ક્રમાંક છે તો 4 + 2 એટલે 6 થઈ ગયા. ઉપર 9 ને 4 13 અહીંયા 12 છે મતલબ 1 ઘટે છે અહીંયા 1 અને 0 તો એ કોણ છે તો કે એક જ ઓપ્શન ડી આન્સર આવશે ડી. કારણ કે ન્યુટ્રોન ને 0 and 1 વડે આપણે દર્શાવીએ છીએ અને 0 and 1 તમે મૂકો એટલે તમારો આન્સર આવશે. પ્રક્રિયા બેલેન્સ થશે અને પ્રક્રિયા ત્યાં પૂર્ણ થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે જે ઘણી વખત પૂછાય છે એવા ટાઈપનો પ્રશ્ન આપણે લઈએ છીએ. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયન T½ 5 મિનિટ તો 20 મિનિટમાં T બરાબર 20 મિનિટની અંદર તેનો ખાલી જગ્યા ટકા જથ્થો અવિભાજિત રહેશે. ઓપ્શન આપેલા છે 75 બી 93.25 ઓપ્શન સી 6.25 અને ઓપ્શન ડી 25. આ પ્રકારના અવિભાજિત અને ટકાવાળા જે પ્રશ્નો છે એની અંદર આપણે આ મેથડનો યુઝ કરવાનો છે. મેથડ આ પ્રકારે છે T½ આપણને આપી દીધું છે મતલબ અર્ધ આયુ એનો 5 મિનિટ છે. સમય તમને ફાઇન્ડ આઉટ કરવાનો અહીંયા સમય એક આપેલો છે 20 મિનિટ તો આપણે T½ વાળું એક સમીકરણ લીધું હતું T બરાબર n T½ તો અહીંયા n બરાબર આપણને મળશે T upon T½ which is equal to T 20 મિનિટ T½ આપણી પાસે 5 મિનિટ તો n બરાબર આપણને જવાબ મળે છે 4. હવે એ જવાબનો આપણે ઉપયોગ કરીએ તો n upon n0 જ્યાં r upon r0 બરાબર 1 upon n એનો સ્ક્વેર લીધો તો એવી રીતે અહીંયા n upon n0 is equal to 1 upon 2 raised to n. આ એક આપણે માટે સૂત્ર આવશે જ્યાં n ની વેલ્યુ મૂકવાથી આપણને આન્સર મળશે 1 upon 2 raised to 4 અને 2 raised to 4 એટલે 1 upon 16. 1 upon 16 નો તમે આન્સર કરશો એટલે લગભગ મળશે 0.0625 અને આને તમે 100 વડે મલ્ટીપ્લાય કરશો એટલે તમારો જવાબ ટકાવારીમાં આવશે એટલે પોઈન્ટ અહીંયા બે સ્ટેપ એક સ્ટેપ છે એ જમણી બાજુ આવશે 0.0625 છે એટલે 6.25% જવાબ મળશે n upon n0 અને એ જ આપણને પૂછેલો જવાબ છે which is option number C. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. આ રીતે n ફાઇન્ડ આઉટ કરવાનું. n ફાઇન્ડ આઉટ કરવા માટે સમીકરણ યાદ રાખવાનું t n ½ એમાં n મળી જાય પછી આ સૂત્રમાં મૂલ્ય મૂકી દેવાનું 1/2 રેસ્ટ ટુ n. તો આ પ્રકારે આપણે દાખલા ગણવાના છે. વધારાના જે દાખલા તમને હોમવર્કમાં આવશે એની પ્રેક્ટિસ કરવાની છે અને ધીમે ધીમે આપણે ચેપ્ટર બધા રિવાઇઝ કરવાના છે. સારી રીતે દાખલાઓ આપણે ગણી શકીએ, પ્રેક્ટિસ કરી શકીએ એના માટેની આ વાત છે. થોડોક સમય વધારે ફાળવજો. જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ આપણે માત્ર આપણા કામ ઉપર ફોકસ કરવાનું છે. વધારે રિવિઝન શક્ય બનશે તો વધારે આપણને પ્રેક્ટિસ થશે.
સૂત્રો છે એ યાદ રાખવાની ટ્રાય કરશું, જેથી કરીને આપણને વધુ ફાયદો થાય. તો લખશું, વાંચશું અને યાદ રાખશું. આવજો.